मेरे हालात ऐसे हैं कि થોડાક હલકા થવા આવ્યા હતા, હલકા થવા, બીજું કાંઈ નહીં. ધીરે ધીરે ચાલુ છે બાગડતા અને અત્યારે આપણે જઈએ છીએ બાજુમાં ગામમાં, કારણ કે ત્યાં આપણે જઈએ છીએ અત્યારે રસ્તા ઉપર ઊભા છે. આપણે કાંકરિયા લઈ અને ડાયરેક્ટ આપણે ફાઇનલી ઓપનર ચાલુ કરી દીધું, ઠેસર ચાલુ કરી દીધું. તો અત્યારે છે ને આપણે ઠેસર આપણું ઓપનર આપણે બંધ કરવું પડ્યું, કારણ કે છે ને એક મસ્તીની વસ્તુ બતાવું, મસ્તીની એક ચીજ બતાવું, તમે કોઈને કહેતા નહીં. તો રામ રામ ને જય નથરાજ બધાને. કેમ છો બધા? બધા મજામાં હોય, હસતા ખેલતા હોય અને રાજી હોય ને. બસ આવી જ રીતના રાજી રહ્યો, હસતા ખેલતા રહ્યો અને મોજ મજામાં રહ્યો અને આખી જિંદગી હસતા ખેલતા રહ્યો અને જરૂરિયાતમંદોની અને અબોલ જીવોની મદદ સાથે હંમેશા કરતા રહ્યો. અને અત્યારે આપણે આવી ગયા છે આપણે રોડ ઉપર, એટલે કે આમ કામ હતું, આમ રોડ ઉપર નહીં આવી ગયા, બધું હા બરબાદ થઈ ગયું એમ નહીં, આમ રોડ ઉપર આવી ગયા. આપણે એક ભાઈ આવે છે તો કાંકરિયા લેવાના હતા, એટલે આપણે ઊભા છે અત્યારે, આપણે રોડ ઉપર ઊભા છે. તો એ ભાઈ હમણાં આવે તો આપણે કાંકરિયા લઈ અને પછી નીકળવાનું છે. અને આપણું આજે 5મો દિવસ છે જે આપણે મગફળીનું કામ ખેતરમાં ચાલુ છે. અને ત્યારે પણ માણસો આવી ગયા છે અને મગફળી વીણવાનું ઉપર કામ ચાલુ છે ને આપણે ઓપનર ઉપર કામ ચાલુ કરવાનું છે. તો હમણાં આપણે પેલા જે વીણે છે ત્યાં જવાનું છે ડાયરેક્ટ. આપણે તો ત્યાં જઈએ કેવી રીતના છે શું છે અને પછી આપણે ઓપનર ચાલુ કરવાનું છે. એ રીતે તમને આગળ હું અપડેટ આપતો રહું. અત્યારે આપણે અહીંયા 4 રસ્તે ઊભા છે, કારણ કે એક ભાઈ આવે છે તો આપણે એના પાસેથી કાંકરિયા લેવાના છે. એને તો તમને કહેવા માગું છું કે मेरे हालात ऐसे हैं कि मैं कुछ कर नहीं सकता, तड़पता है ये दिल लेकिन मैं आहें भर नहीं सकता, आगे लगी और तुम फिर भी मुस्कुराने की बात करते हो. મારા હાલાત એવા છે ને હું તમને ના કહી શકું. મારા દુઃખના, મારી વેદનાઓ અને મારે અંદરની પીડાઓ હું તમારી સામે ના કહી શકું ને તમે મારી પીડાઓ ના સમજી શકો. આ વાંઢાની હાલત છે ને એ કોઈ ના સમજી શકી. તો જેને વેડા લાગ્યા હોય ને એટલે ખબર હોય કે વાંઢાની વેદના, વાંઢાની કરુણા અને એની અંદર જે પીડા હોય ને હું હોય જિંદગી વાંઢાની ના સમજી શકે. એટલે મારે તમને કંઈ કહેવાનો મતલબ નથી, પણ આ તો મેં તમને ખાલી એમ કહી દઉં કે મેરે હાલાત ऐसे है कि मैं कुछ कर नहीं सकता, तड़पता है ये दिल लेकिन मैं आहें भर नहीं सकता. જિંદગી આમ જ છે. આ તો મજાક મસ્તી હોય ભાઈ, તમને બે ઘડી મોજ કરાવવા માટે. અને ફાઇનલી હાલો હવે આપણે ફટાફટ આપણું કામ તરફ આગળ વધીએ. નકર આમને આમ ભીખે મરી જાય, હું રોડ ઉપર આવી જાય, સાચું કા રોડ ઉપર આવી જાય. અત્યારે આપણે કામ નહીં, બાકી આમને આમ શું તો સાચું કા રોડ ઉપર આવી જાય. તો ફાઇનલી આપણે કામનું આગળ તમને અપડેટ આપો અને આપણે ઓપનરનું બધું કામ ચાલુ કરવાનું છે. તો આગળ તમને મોજ મજા કરાવતો રહું, ક્યાંય જતા નહીં, બરોબર? હાલો. અત્યારે આપણે આવી ગયા છે આપણા જે નીચેનો ભાગનું ખેતર છે ત્યાં, અને ત્યાં જે આપણે વીણવાનું કામ ચાલુ છે મગફળીનું, તો તે અને આગલા બ્લોગમાં તમને બતાવ્યું હતું મેં કે આ રીતના આપણે વીણવાનું કામ ચાલુ છે. તો આ રીતના તમે જોઈ શકો, આ બાજુ જે આપણે વીણવાનું કામ ચાલુ છે એ છે, અને આ બાજુ આપણે જે મગફળી ઢગલા કરવાનું કામ હતું તે અત્યારે આપણે બંધ રાખ્યું છે, કારણ કે તડકો પડે તો સુકાઈ જાય તો પછી હરખા થાય. અત્યારે તો ઓલું આપણે મેં તમને કીધું તો આગલા વ્લોગમાં આપણે ઠાર ને ઝાકર ને એવી રીતના વરસાદ જેવું પાણી વરસે ને એટલે લીલા હોય, એટલા માટે થઈને આપણે એ થોડાક સુકાઈ જાય એટલે તડકાના પછી એના ઢગલા કરી લઈએ. અત્યારે આ બાજુ આપણે વીણવાનું કામ ચાલુ છે, ધીરે ધીરે ચાલુ છે બાગડતા અને આપણે આ બાજુ વીણે છે સવારના. અને મેં તમને આગળ કીધું એમ કે આપણે હજી ઓપનર પર ચાલુ કરવાનું છે. તો આજે આપણો 5મો કે 6ઠ્ઠો દિવસ છે જે આ ખેતરમાં કામ ચાલુ છે એને. અને હવે કેદી ફ્રી થઈ એ કંઈ નક્કી નથી, હજી ધીરે ધીરે કામ હાલશે. તો એ રીતનું બધું છે અને હું તમને આગળ અપડેટ આપ્યા રાખું અને મોજ કરવા રાખું. બીજું તમારે શું જોઈએ, બરાબર? તો મળતા રહીએ. પાછું કડકામાં ધ્યાન દઉં ને ભીખે ભેરાઈ જઈએ. હા, થોડુંક કરવું પડે મારે ભેગું રહી. મરી જાય ભાઈ, આમ મરી જાય, કંઈ વધે નહીં, તંબુરો વધે, ઘર જઈને વરી વધે એવું થાય. એટલે મારે કલે જવું, ભેગું રહેવું પડે, મારે કામ કરવું પડે. તમને એમ થાય કે આ બધે ફાંકા જ મારે નહીં, હું તડકા ધૂમનો કામ કરતો, તડકો પડતો હોય ને પાણી ગરમી વહી જતી હોય, કરાહિયા ભરી લ્યો તમે, ગ્લાસું ભરી લ્યો, ડોલું ભરી લ્યો, એટલું મારું પાણી વહી જતું હોય. બહુ કામ કરું, તમને બતાવીશું. અત્યારે આપણે જઈએ છીએ બાજુમાં ગામમાં, કારણ કે ત્યાં આપણે જઈએ છીએ ફૂલી લેવા. જે આપણું ઠેસર છે, આપણું ઓપનર છે, તેની ફૂલી લેવા માટે જઈએ છીએ. તો આપણે ત્યાં ફૂલી એને બદલાવાની છે, તો એટલા માટે આપણે બીજી લેવા જઈએ છીએ. જે આપણે છે એ નાની થાય છે. તો અત્યારે આપણે છે ને અહીંયા થોડાક હલકા થવા આવ્યા હતા, હલકા થવા, બીજું કાંઈ નહીં. જઈએ છીએ અત્યારે રસ્તા ઉપર ઊભા છે. આપણે કાંકરિયા લઈ અને ડાયરેક્ટ નીકળી ગયા હતા આપણે. અને એટલે કાંકરિયા લઈને આપણે ઘરે ગયા, ઘરે પછી ડાયરેક્ટ આપણે નીકળી ગયા, ખેતરમાં ગયા હતા એમ. તો તમારે તમે જોયું વિડીયોમાં. તો હવે આપણે ફટાફટ લઈ આવીએ ફૂલી અને પછી બદલાવીએ અને પછી ઓપનર ચાલુ કરવાનું છે. તો ફટાફટ નીકળીએ, બરાબર?
આપણે ફાઇનલી ઓપનર ચાલુ કરી દીધું, ઠેસર ચાલુ કરી દીધું. તો અત્યારે મગફળી આપણે નિકાલવાનું કામકાજ ચાલુ કરી દીધું. તો ત્યાં જઈને જોઈએ કેવી રીતના છે, શું છે, કેવી રીતના નીકળે છે. તો તમને બતાવું અને હું જોઉં બરાબર કેવી રીતના કામકાજ ચાલુ છે અને કેવી રીતના બધું ઠીકઠાક ચાલે છે. ને મારે હું આમ નજરો રાખવી પડે ને, આમાં હું તો મારે બધું ધ્યાન રાખવું પડે ને, કારણ મરી જાય હું. તો અત્યારે છે ને આપણે ઠેસર આપણું ઓપનર આપણે બંધ કરવું પડ્યું, કારણ કે પવન છે ને સરખો નથી લાગતો. એટલે છે ને આપણે મગફળી નિકાલવામાં કેવા રહેશે. એટલે પવન છે ને બદલી ગયો છે, પવન સરખો લાગે ને તો જ સરખી મગફળી નીકળે. એટલે પવન આપણે લાગતો નથી, એટલે અત્યારે બંધ કરી દીધું છે. આપણે ઓપનર ઠેસર અત્યારે બંધ કરી દીધું છે અને આપણા માણસો માંડવીને ઢગલા કરવા અને મગફળી ખેતરમાંથી વીણવા માટે વયા ગયા છે. હવે પવન કદાચ આજ લાગશે તો ચાલુ કરશું, બાકી પાછું હવે કાલે જોઈએ હવે. એટલે એ રીતના છે, પવન સરખો લાગે ને તો જ નીકળે, બાકી ના નીકળે. એટલે જો આ બધો દૂસો થઈ જાય માથે આવે બધું, એટલે સરખો હાલે નહીં હું. એટલે એવી રીતના બધો પવન છે ને આ વાય છે, એટલે બધું માથે આવે. એટલે એના માટે થઈને આપણે બંધ કરવું પડ્યું ફાઇનલી. પણ હવે જોઈએ સરખું લાગશે તો પાછું ચાલુ કરશું, નકર પછી આગળ ને છે ને એક મસ્તીની વસ્તુ બતાવું, મસ્તીની એક ચીજ બતાવું. તમે કોઈને કહેતા નહીં. હું અત્યારે છે ને મારા ખેતરમાં આપણે મગફળી વીણીએ છે ને ખેતરમાંથી, તેના બોરા ભરાણા તે ઓલા બાચકા ભરે ને બાચકા, તો તે લેવા આવ્યો હતો હું ટ્રેક્ટરમાં. તો મેં જોયું ને મારો જે દાંતો આવે ને આપણે જે ઓલો આપણે મગફળીના જે ઓલા ઢગલા લેવાનો જે ચીપિયો આવે અમારી પાસે, મને ચીપિયો કહીએ, એ ડિસ્કો કરે. જુઓ સાનો હું તમને બતાવું, કોઈને કહેતા નહીં. જુઓ ડિસ્કો કરે, જો કેમ પણ ડિસ્કો ઢૂચુક કરે. જો એકલો ડિસ્કો કરે, મોટો ને જો હું આમ બરોબર રહ્યો હોય, એકલો ડિસ્કો કરે. બોલો, આ તો મેં કીધું યાદ આવ્યું તમને બતાવી દઉં કેમ પણ છે ને. એટલે મારું ટ્રેક્ટર ડિસ્કો કરે, ખબર છે તમને? હા, હું તો મેન્ટલ છે, મારું તો મારું ટ્રેક્ટર મેન્ટલ છે. કોઈ કહેતા નહીં, આ તમને કીધું મેં. હા,